ગમે એટલો નાખે નો બેહે પણ એટલી શાંતિ છે કે આપણે બેઠા રહીએ હાઈલા રાખે અટાણે મારા અટાણે અમુક માણસ છે ને એ પછી ન સમજતા એ નથી બાબા હા ઈ તો નવું હે ઠીક નવું હે આ નહોતું જો ગાત્રામાં તો તમને કે દઉં સ્પેશિયલ દર્શન કરવાની એ હું જોવા ગામમાં કેટલા વ્યૂ આવે મોજ મસ્તી સીતારામ જય વછરાજી આ બધાની મજામાં અમી છે ને આવ્યા એમને ધામમાં દર્શન કરવા નીકળે પડ્યા આ ભાઈ સ્પેશિયલ છે ને ધામનો જ બ્લોગ હું પહેલા તમને કહી દઉં સ્પેશિયલ દર્શન કરવા એ હું જોવા ગામમાં કેટલા વ્યૂ આવે મોજ મસ્તીમાં તો બધાની વ્યૂ આવતા જ હોય ને ગમતું જ હોય પણ જે માતાજીની માનતા હોય ને કેટલા સપોર્ટ કરે કેટલા માને ને કમેન્ટ કેટલી કરે એ જોવાની છે આપણે તો આપણે આ છે જો દુવારો અને અમે બસ દર્શન કરી લીધા અને હમણાં છે ને અમારા સબસ્ક્રાઈબર હમણાં ભેગા થયા હતા તો અમારે છે ને યુકેથી વિડીયો જોતા હતા તો વિડીયો કરતા વાત કરી મજા આવી દુવારે દર્શન કર્યા સમુદ્રમાં દર્શન કર્યા અને આ છે ને કંઈક લગ્નનું કંઈક આયોજન છે એટલે અટાંટા લગ્નનું હોય અટાંટા સાંજી હોય આજીતા તો સાંજીની બધી છે ને થોડી ઘણી તૈયારી હાલે જો આવી બધી તૈયારી છે ને હે અમારા મેરના જ કંઈક અમારી છે ને ધારવા પહેરવા બાઈઓ બેઠી હતી કે ધારવાવાળી બાઈ હોય ને એટલે અમારે વર્તાઈ જાય મેર હોય રબારી દાયરામાં મેર દાયરામાં ધારવા વધારે પૂરતા હોય તો એવો અમારે ક્યાં જવાનું એમ બાબડે માતાજીને ધજાનું દર્શન કરી લ્યો હમણાં માતાજીને દર્શન કરાવવા તો હાલો અમે હમણાં સામુનમાં દર્શન કરે ને પછી નીકળીએ દેગામ થી નજીક જ થાય કઈ બાબડું જય મારી માં પાહે દેગામ ને બાબડું વાહ આ તો મસ્તી જય માતાજી જય ગાત્રામાં દર્શન કરી લ્યો છે તમે બધે ઘેર બેઠા દર્શન કરાવી અમે તમને અનિલ મંદિર આવે કે મજા આવે હાસુ મંદિર આવે ધામમાં આવે તો મજા આવે ને ધામમાં આવે એવી ઓરખ કઈ હોય ને ઓરે ન હોય ને આવો ઓરખ હોય આપ અહીંયા ઉત્સાહ હોય કે હાલો આપણે મંદિરે જઈએ દર્શન કરીએ એમાંથી ક્યાં જવાનું હે તઈ તમારા બ્લોગ જોવો જો હે વાહ વાહ મારી ફોટો પાડ્યો તો કામ ઓલી વખતે આવી રીતે થેન્ક યુ તો એવું અમે દર્શન કરી લઈએ બગોદર પુગાવ્યા અનિલ જરા કોંડા હે ને ઈમો આઈ ઈરી એક જે કે મે માઈક સડાયો ને એટલે કઈ ઈ હાટુ હું તમને હે ને ઈ હાટુ કા માઈક સડાયો આ સનસેટ નો ચિંતા જો એ સનસેટ નો આજ બીજ ને મંગળવાર હે એટલે બીજ ને મંગળવાર બીજ ને મોઢવાડે હોય ને વધારે હા મોઢવાડે કંડોળે ને જાજા હોય કંડોળે પાછા જ હવન ના હે ને યજ્ઞ હે ને હા એ સનસેટ નો ચિંતા જો ને એક નંબર હે એક નંબર સીન આવે ટાઈટ લાગે મે આપણી થોડી ટાઈટ લાગે હા ટાઈટ લાગે તો કામ કરું મને એવું લાગે કે પબ્લિક કા હે વાહન ઉપર તો લાગતો હે પણ વાહન તામાં કઈ મણી તો દેખાતા ને ઠીક ના એક નંબર અની રામ નાવાની કેમ મજા આવે જોરદાર મારો ઠેકડા બેકડા ઓછો આવડે મણી ઓછો આવડે મને તો આવડે થોડું થોડું આવડતું હે
હાલો હવે જઈએ ને આવડે તો ભૂલાઈ જાય પણ આવી ટાઈટ ના હાથું કે વળે જ નહીં હાઈટ કાંઈ નહીં હોય જ નહીં રહી જાય હા અટાણે આવી ટાઈટ નું તરવું એટલે બહુ અઘરી વાત છે અંદર હાલ ની એ કા હાલ ની પણ ઓખા ના પાડે કાલું ને અંદર આપણે ઘણો ટાઈમ થયો ને આપણે હમણાં નતા આવ્યા મંદિરે કે જાજો ટાઈમ થયો આ હા વધારે જડે જતો કેવી મજા અહીં શાંતિ જડે હા સુકૂન જડે મંદિરે આવે ને સુકૂન જ મળે આ કઈ નહીં કરું જયારે હું હલવાઈ ગયો જલ્દી જો ઓહો બાબા હા ઈ તો નવું હે ઠીક નવું હે આ નહોતું જો આ નતું નવું છે જો અમે લેતા હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ એ નવું છે અને આપણે હેના રાંદલમાં દર્શન કરે અને પછી જઈએ અને આ વિડિયો હું કે ઉતાર્યો અમે તને ઉતારતા આપણે માતાજીનો વિડિયો ને મનાઈ હે અને ઉતારાય ની જ્યાં છૂટી હોય ને ત્યાં જ ઉતારે અને બગોદર મારે કેટલો ટાઈમ છે કે ઉજવણી છે ને આ વસ્તુ નથી ગમતી કાવ આ સીતરામણા ઝાડવામાં કરે જાય ઈજાવા બધાય તો ખાસ નમ્ર વિનંતી મંદિર હે તો આવા સારા મંદિરની રીતિ રહેવા દયો સારા ન કરાય માતાજીનું મંદિર હે બગીચો ને બગીચો કે આ ફરવાનું ગાર્ડન ને સ્પેશિયલ મંદિર છે આ તો ખાલી આ હે ને બેહવા હાટુ બેઠક ને માણસ મંદિર હે ને પછી આ માણસ ધામમાં દર્શન કરવા આવે ને તો થોડીક વાર આરામથી બેહે હગે પ્રસાદી ખાઈ હગે થોડીક વાર આરામથી ફેરે હગે હરે હગે છોકરા પછી રે રમે ઈ માટે હે આમાં ને સીતરામણા કરવાના ને આપણે પોરબંદર રિવરફ્રન્ટ હે ને ઈ લવ ગાર્ડન કે આ ખરેખર આ વસ્તુ હે ને હારી નો કહેવાય જા આ કરે ને આ વસ્તુ જો જે કોઈ પણ કરતા હોય ખરેખર ન કરાય આ બધું પછી આ જે મંદિર ના કરતા હોય ઈ બિચારા કામ કરે કે આ ઈ દિયાખો ઈતા નો બેહે તો આપણે થોડુંક ધ્યાન દેવું જોઈએ માતાજી નું મંદિર છે આવું ન કરવું જોઈએ અને આપણી જે ઓલું પોરબંદર રિવરફ્રન્ટ છે આમાં મણી ઈ વિચાર થાય કે એક ઝાડવું બાકી નથી એક થડ બાકી નથી એક થડ ના તમે બધાય જોવે હગો આ આપણી ધાર્મિક સ્થળમાં આ વસ્તુ થાય ને એ સારું ન કહેવાય અને આપણી પોરબંદરમાં જે ઓલું ગાર્ડન છે ને ઓલું રિવરફ્રન્ટ ઈ લવ ગાર્ડન કહેવાય આ લવ ગાર્ડન ના કહેવાય આ ફેમિલી આવે નાસ્તો કરે માતાજીનું દર્શન કરે હે બોલે રમે પકડમ પટ્ટી થપોદા રમવાની જગ્યાએ અસલ હે એવું રૂપારું ગાર્ડન હે છોકરા રમે પડે તોય લાગે નહીં કે આ જો લ્યો આ થડ તમે જોવો એક થડ જોવો ખાલી તમે આ થડ જોવો મને સમજે નહીં તો કામ કરું સાચી વાત છે નો સમજે આપણે તો જો કે આ બધું જણાવીએ જો આપણે કોઈ ને જોતો આના જે કરતા હોય આપડા સરપંચ હે ને એની પણ નમ્ર વિનંતી કહેવાય કે એટલું મંદિરની ચોખ્ખાઈ રાખે એની ધન્યવાદ દેવો પડે કે એટલી મંદિરની ચોખ્ખાઈ તો જુઓ ચોખ્ખાઈ એટલી મંદિરની હે એવા રૂપારા ઝાડવા હે એવું રૂપારું મંદિર હે મંદિરમાં હમણાં થોડોક ટાઈમ પહેલા જ કલર કામ થયું તો સરપંચ સાહેબ એટલા ધ્યાનતા રાખે પછી કેટલું ધ્યાન રાખે કે આ ખુરશી નાખે ને બેહે તો થાય કે ગુણ ગુણ આવે એવું જોવા એવું તો કઈ મંદિરમાં થતું નથી પણ સમજે ધ્યાન રાખવા વાળા કાર્ય કરતા બધા ધ્યાન નહીં રાખે હોય ઘણા ફૂલ ધ્યાન રાખે હા પણ અમુક હે કાવ અમુક ગેરહાજરીમાં આવા સીતરામણા કરે છે હા પણ બાકી ધ્યાનતા રાખતા જ હોય બધાય એની પણ ધ્યાન રાખવું છે ઈ લોકો બધાય ધ્યાન રાખે બહુ સારું મંદિર રાખે પણ આ કપલિયાનજી હોય એની નમ્ર વિનંતી કહેવાની કે જરાક ધ્યાન રાખજો આવા સીતરામણા કરાય નહીં સાચી વાત છે આ એક ધાર્મિક સ્થળ છે માતાજીનું ધામ છે હા તો હાલો જઈએ અને દર્શન જય રાંદલમાં તો બી હે ને રાંદલબાન દર્શન કરી લીધા મણી હે ને શરદી જેવું થયું છે નાક બંધ થઈ ગયું પેલા કહેતા નાક બંધ થઈ ગયું હા વાતાવરણ ખરેખર કબૂતર તો જો ને માતાજીની દયા કહેવાય તો પછી કબૂતર કેટલા બેઠા જો આપડી ઘેર બેહાડવા હોય તો ગમે એટલો નાખે નો બેહાડ પણ એટલી શાંતિ છે કે આપણે બેઠા રહીએ ને મજા આવે મંદિર આ એવી મજા ધામમાં આવે ને ખરેખર શાંતિ મળે આ આપણે એમ થાય કે ખાવા કોઈ ન દે તો એની બેઠા રહીએ આપણે એવી રહીદી હા મંદિર અને તમને બધાને ખબર છે મારી હાહુએ ત્યાં 12 વર્ષ કામ કર્યું રાંદલમાં આગળ છે ને આમ એક વસ્તુ મંદિરમાં પૂછી આ બધી આગળ તમને જણાવ્યું પેલા હા કઈ હા એ બધું આમ પૂછ્યું હમણાં ખબર પડી કે ના ના એ બધું જરૂરી છે થાય થવા દેવાય માતાજીનું હોય આપણે મંદિરમાં કોઈ કરે ને તો આપણે કહેવાનું રહીએ બારોબાર ટાઈમ જોઈએ તો ગાર્ડન જ કહેવાય એટલે ગાર્ડનમાં કરે ને તો હાલે કે ફોટા શૂટ હે કોઈ અમુક પછી સીતરામના પણ જરાક લિમિટમાં જરાક પણ ઈ કઈ ઈ બિસાડા ઈ કહેતા હતા કે અમે મંદિરનું ધ્યાન રાખીએ કે ત્યાં ખુડોશીઓ નાખે બેહીએ કામ સીતરામણા તો નોટ કરવા જોઈએ સીતરામણા તો નોટ કરવા જોઈએ કઈ ન કરવું જોઈએ જડવામાં ખરેખર હેતા ધામ ને ધામની પટાંગણ જ છે ને હા પટાંગણ તો ઈ જ કહેવાય ને કે મંદિરે જ કહેવાય ને આપણે ત્યાં એટલે મંદિરમાં ન કરાય અને ન્યાય પણ આપણે એવું બધું નો લખાણ બખાણ કરવા જોઈએ જે હોય બાકી તો ગાવ હે કે હાલા રાખે એટલે
માણસ હટાડે અમુક માણસ છે ને એ પછી નથી સમજતા, એ નથી સમજતા કરવા ન કરવાની વસ્તુ ન કરવાની કરે જ નાખે. બાકી આ આપણે મંદિર હે આ ન કરવું જોઈએ. અમે બધાને કીધું તો એ બિસાડાવાળા મંદિરનું ધ્યાન રાખે, વારસોઈ કરે, ધૂપ દીવા કરે કે પછી બારોબાર બેહે, એટલે એ બધી તો ન પુગાય. બહુ એટલી બહુ બેસ્ટ જગ્યા હે. આપણી બરડામાં ચાવલ હે બોગોદર, ત્યાં રાંદલમાન મંદિર હે. કોઈ પણ આવો તો એકવાર દર્શન કરવા આવજો. નવગ્રહનું મંદિર હે, બહુ મોટું મંદિર છે, બહુ વિશાળ છે, બહુ મજા આવે. ને આપણે જ્યાં યમુના દેવી યમુનાજી નું મંદિર છે ને એમાં જો સામે મોટું મંદિર છે ને એ આપણે યમદેવ નું છે. યમ હે યમરાજ એવું કઈક આવે ને, યમરાજ એ જ આપણે લેવા આવવાના હે વેલા કે મોડા જાવું તો જો હે ઈમાં તો કઈ હાલી જ નહીં. ને આપણે આ બધા છે ને નવગ્રહ છે. આ બધા આપણે આમાં અંદર થી તો ન દેખાય, બધા એવા દરવાજા ખોલવા પડે તો એક એક ને તમને મૂર્તિ બધું બતાવે શકીએ, દર્શન કરાવે શકીએ હરખા કઈ. આ જો કે અમે ઘણી વાર આવ્યા એ તો અગાઉના વ્લોગો તમે સ્ટાર્ટિંગ ના અમારા શરૂઆતના વ્લોગો તમે જોયા અહીંયા બહુ પહેલાના. લે આ કાવ થયું ગુડ જય શનિદેવ. સાચી વાત છે, આવે જ ને મજા જ આવે ને. 9 ગ્રહમાં ફરેલા ને એટલે મને છે ને હવામાં 9 વર્ષ ન આવે કે 9 જંગી મારા 9 આવતા. ચંદ્રદેવ ચંદ્રમાદેવ યમદેવ છે. સારી રીતે લેવા આવજો, ખરાબ રીતે ન ખાટલો ન દેતા કોઈ દેતા. સાચી વાત છે. ખાટલો ગુંડો હે, બાકી જાવું તો વેલું કે મોડું આના પાસે જ પડશે. સાચી વાત છે, ખોટી વાત? સાચી વાત છે. વાહ વાહ વાહ, ભાઈબંધ છે. ભાઈબંધ છે. તો કેવું ડાયું અને હે ડાયું છે. કેવું મસ્તીનું હે જો. એને મજા આવે આમ ખંજવારા ને ત્યાં બે જુબાન જાનવર એટલે ભાઈ ખરેખર આ હે ને આજ હાસુ હે, બાકી બધું ખોટું છે. આણું રાખીએ ને તો આપણું થાય. આણું જો આપણે રાખ્યું ને તો આપણે આ સારી રીતે લેવા આવીએ, બાકી આણી આપણે માર્યું ને તો આપણે ખરાબ રીતે લેવા આવવાનું. હાચી વાત છે, ખોટી વાત નહીં. બાય બાય. પછી મેડા હું મેરાંદલમાં આવ્યું ને પાછા ગઈ હતી મારો એવા થાય ગોઈને હે ને તારો કઈ હાથ ફેરવા ને. સાચી વાત છે. તો મૂંગા પ્રાણી એટલે આપણે નંદી ઉપર ને જે હે ને મારવાનું, જો નંદી હે, ગાયું હે, કૂતરા હે, મીંદડા હે, બધા મૂંગા પ્રાણી હે. પછી આ જો પક્ષી હે એને બધાને સણ નાખો, આને બધાને ખાવાનું નાખો. મારો માં અહીંયા હાથ ઉગામે ને ભગાડો, પાણી સાટો માં નમ્ર વિનંતી. જય માતાજી. આખી બોર્ડ નથી ઈ મંદિર નવું બન્યું આ બનતું તો ખબર આપણે આવ્યા હતા. બાકી 9 ગ્રહ છે, બહુ મોટું મંદિર છે. ચાલો દર્શન કરીને બહાર જઈએ. તો અમે જો દર્શન કરી લીધા અને પાસે પણ અંદરમાં દર્શન કરી આવ્યા. પણ શૂટિંગ ની અહીં તો શૂટિંગ હે, લેવી હોય તો આપણે લેવું હોય તો આપણે પરમિશન લેવી પડે. એમની ખબર નથી મને કઈ શૂટિંગ ની શૂટિંગ હોય કે નહીં. પ્રી વેડિંગ ને પોસ્ટ વેડિંગ ને એ બધું છે ને એ મંદિર ને બહાર જ, મંદિર ને બહાર જ. પ્રી વેડિંગ પોસ્ટ વેડિંગ કોઈ અંદર નહીં. અને એક આપણા દાયરામાં ત્યાં કંડોળે નીકળ્યા ને નિયમ ખુશીનો દિવસ કે પ્રી વેડિંગ નહીં કરવાનું, લગન પહેલા નહીં કરવાનું, લગન પછી જી પોસ્ટ વેડિંગ કે જી થતું હોય પોસ્ટ વેડિંગ કરજો. મતલબ કે લગન ની કેસેટ માં જી થતું હોય. હા, લગન ની કેસેટ માં જી થતું હોય. હા, એટલે લગન થાય એટલે કેસેટ તો બનવાની જ છે. પછી તો કપલ ફોટા આવવાના જ છે. એટલે પછી પોસ્ટ વેડિંગ કરો તો વાંધો નહીં, પણ પ્રી વેડિંગ નહીં કરવાનું. 3 તોલું સોનું દેવાનું, એટલે કોઈ છોકરાએ વાંધા નહીં રહે. આપણે દઈરામ બધા વિવાહ થઈ જાય, બધા નકર 10 8 તોલા ને કી સડાવવા ને ઢોલી ની 10,000 નો નિયમ છે ને. હા એવી દાયતું દેવાની નહીં, ઉડાડતા દાયતું નું પૂરું હાલે ઘુમરો મારીએ.